જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ, શું આપ પણ એવા વિદ્યાર્થી છો જેમણે હાલ નીટની પરીક્ષા સમાપ્ત કરી છે, રિઝલ્ટ મેળવી લીધું છે અને હવે એ કન્ફ્યુઝનમાં છો કે સર એમબીબીએસની વાતો તો હર જગ્યાએ ચાલી રહી છે, પણ શું આના સિવાય પણ શ્રેષ્ઠ એવા વિકલ્પ અવેલેબલ હોય છે? સો વાલા, શું દુનિયાની અંદર માત્ર એક જ વસ્તુ છે જે ભણવા માટે બની હોય છે? શું માત્ર એક જ વસ્તુ છે કે જેની આવનાર વિશ્વને જરૂર છે? ના વાલા ના, જરૂર છે ડોક્ટર્સની, જરૂર છે એમબીબીએસની, પરંતુ સાથે સાથે બીજી ઘણી બધી એવી ફિલ્ડો અવેલેબલ છે જ્યાં ઉજ્જવળ ભવિષ્ય રહેલું છે. આજના સેશનમાં સર તમારા માટે એવી તમામે તમામ વસ્તુ છે કવર કરશે. સો લેટ્સ ગેટ રેડી. જો એમબીબીએસ સિવાય શું કરવું છે એ કન્ફ્યુઝન તમને થઈ રહ્યું છે, સો સર અહીંયાથી તમને જણાવશે કે વેરી ફર્સ્ટ એમબીબીએસની સાથે સાથે આપણી પાસે ઓલરેડી 2 થી 3 નામ ફેમસ છે જે તમે અને હું બંને જાણીએ છીએ. સો ઝડપથી હું તમને ક્વિકલી કવર કરી આપીશ. સૌથી પહેલું, તમે બીડીએસમાં જઈ શકો છો. ઓલમોસ્ટ જે વિદ્યાર્થીઓ એમબીબીએસમાં એડમિશન ના મેળવી શકે એ બીડીએસમાં પોતે એડમિશન મેળવતા હોય છે. આ બીડીએસની અંદર તમને આઈડિયા છે કે સાહેબ અમને સિમિલરલી 5 વર્ષનો સમય લાગશે. યસ, તમારે 1 વર્ષ ઇન્ટર્નશીપ એની અંદર કવર થઈ જશે. કારકિર્દીની અંદર પોતે પોતાનું પ્રાઇવેટ ક્લિનિક પણ તમે ખોલવા માંગો છો તો આ સૌથી શ્રેષ્ઠ એક વિકલ્પ છે. અને ત્યાર પછી બેટા તમે બીડીએસ પૂરું કરીને એમડીએસ એટલે કે માસ્ટર પણ અહીંયા કરી શકો છો. સો વેરી ફર્સ્ટ બીડીએસનો ઓપ્શન આપણે તમામ વિદ્યાર્થીઓ જાણતા હશો. હવે આના સિવાય બીજા 2 ઓપ્શન આપણી પાસે હોય છે, BAMS અને BHMS. સો આ બંને પણ શ્રેષ્ઠ વિકલ્પ છે, કારણ કે આ બંને પ્રકારના ડોક્ટર્સની પણ સમાજને, દેશને, વિશ્વને જરૂર છે. એટલે બેફિકર નિશ્ચિંતપણે તમારે આ વિકલ્પો તરફ આગળ વધવું જોઈએ. હવે આવી જાય છે આના પછીના ઓપ્શન કયા છે સર? સો ધ્યાન રાખજો, આના પછી જે ઓપ્શન છે એની અંદર વેરી ફર્સ્ટ જે હાલ તમે સમય જોઈ રહ્યા છો, તમને આઈડિયા હશે કે સર ઘણા બધા વ્યક્તિઓ છે જે હવે પશુ પ્રત્યે બી પ્રેમ છે અને સાથે પોતાની રાખે છે, તો એની અંદર સૌથી વધારે આવશ્યકતાઓ રહેલી છે. સો અત્યારે જો તમે ટ્રેન્ડિંગની અંદર ફાઇન્ડ આઉટ કરશો તો અહીંયા પણ ઘણી ડિમાન્ડ વધી રહી છે. સો જે વેટરનિટી સાયન્સ છે તેમાં પણ તમે પોતે પોતાની કારકિર્દી આગળ વધારી શકો છો. ઉજ્જવળ ભવિષ્ય રહેલું છે. સો પશુ ચિકિત્સક તમે બની શકો છો. 5.5 વર્ષનો સમય લાગશે. ગવર્મેન્ટ વેટરનિટી ઓફિસર તરીકે સીધી તમારી સરકારી ભરતીની અંદર પણ સીટ આવી શકે છે. યાર એ તમારા મહેનત ઉપર ડિપેન્ડ કરશે. ઇન્ડસ્ટ્રીની અંદર સ્કોપ છે કે ઘણા ડેરી ઉદ્યોગો છે તો ત્યાં આવશ્યકતા રહેલી છે આવા તમામ વ્યક્તિઓની. તમને સારો સ્કોપ અને સારી જગ્યા ઉપર થઈ શકે બેટા ભવિષ્યમાં જોબ મળી શકે. અને અન્ય વિકલ્પ છે કે તમે પોતાના પણ ક્લિનિક છે એ ઓપન કરી શકશો ઇન ફ્યુચર. ત્યાર પછીના આગળના જે ઓપ્શન છે એમાં આપણે સ્ટાર્ટ કરીએ. BSc નર્સિંગ. ઇન્ડિયાની અંદર તો આપણને આ આવશ્યકતા છે જ, આપણે જાણીએ છીએ, પણ તમે આ માહોલ સાંભળ્યો હોય, તમે વાત સાંભળી હોય તો આઈડિયા હશે કે જે ફોરેન કન્ટ્રીઝ છે બેટા એ ઘણી બધી કન્ટ્રીઝની અંદર આ હેવીલી ડિમાન્ડની અંદર હેવી વસ્તુ છે. સો જે વિદ્યાર્થી એવું ઈચ્છતા હોય ને કે સાહેબ અમે આફ્ટર સમ ટાઈમ એટલે કે અત્યારે કદાચ બેચલર કરી રહ્યા છે પછી માસ્ટર એ આઉટ ઓફ ઇન્ડિયા ગઈને કરવા માંગીએ છીએ, તો તેમાં ધ્યાન રાખજો કે જે BSc નર્સિંગ છે 100% ગ્લોબલ ડિમાન્ડ છે અને સિક્યોરિટી ધરાવતી જોબ છે. સો વિદેશમાં જે કરિયર બનાવવા માંગે છે એ વિદ્યાર્થીઓ બેફિકર થઈને આ ફિલ્ડની અંદર એન્ટર થઈ શકો છો. સારી એવી તક તમારા માટે રહેલી છે. નેક્સ્ટ આગળના ઓપ્શન ઉપર આપણે વાતો કરીએ છીએ. સો BPT. હવે યાર મતલબ કે સમજો કે ડૉક્ટર બની જાય છે, એમબીબીએસ થઈ જાય છે, પેશન્ટ છે ને ટ્રીટમેન્ટ મળી જાય છે, પણ એ ટ્રીટમેન્ટ પછી પણ ઘણી બધી વસ્તુ હોય છે જે પેશન્ટ માટે કરવી પડે અને એ અંદર તમે આગળ વધી શકો છો બીપીટીની અંદર, જ્યાં સારવાર માટે આપણને ખબર છે કે આમનું ઇમ્પોર્ટન્સ શું હોય છે. અને સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થી હશે જે ફાર્મસીની અંદર અને હવે તો ફાર્મ ડી એટલે કે એની અંદર તમે માસ્ટર ડિગ્રી તરફ પણ આગળ વધતા હોવ છો. તો આ બંને ઓપ્શન પણ બહુ જ સારા છે. તમે ગુજરાતના વિદ્યાર્થીઓ છો, તમે આ ઓપ્શનની અંદર આગળ વધી શકો છો. આગળ વધીએ છીએ સર આના પછી ઓપ્શન કોઈ છે? હા, ઓપ્શન ઘણા બધા હશે બેટા, સર આઈડિયા આપશે, પણ આપણને અંદરથી પેલી ઈચ્છા કે સર અહીંયા કઈ વસ્તુ હશે અથવા અમારું પેકેજ શું થઈ શકશે, કેટલી ઇન્કમ થઈ શકશે. તો ડેન્ટલની અંદર એપ્રોક્સ ઇન્કમ 6 થી 10 લાખ સુધી જઈ શકશે. BAMS BHMSમાં એ 5 થી લઈને 8 થી 9 લાખ સુધી જઈ શકશે. ફાર્મ ડી બી ફાર્મની અંદર એ ઇન્કમ 4.5 થી લઈને 9 લાખ સુધી જઈ શકવાની સંભાવના. અને નર્સિંગ અને બીપીટીની અંદર એ ઇન્કમ છે એ 4 થી લઈને 7.5 લાખ સુધી પહોંચવાની સંભાવનાઓ છે. તો ભવિષ્યની અંદર આ ઇન્કમો સુધી પણ આપણે પહોંચી શકીએ છીએ. ઇટ્સ અ ગ્રેટ થિંગ્સ બેટા. અને બીજી ખૂબ સરસ બેટા વાત છે, જાણશો કે આના સિવાય પણ કે જે હેલ્થ અને પેરામેડિકલના કોર્સિસ છે એમાં BSc વિથ MLT છે, BSc રેડિયોલોજીની અંદર છે, બાયોટેકનોલોજી છે, ઓપરેશનલ થિયેટર ટેકનિશિયન વિશેની વાતો છે. તો આવી બધી પણ અલગ અલગ વસ્તુઓ છે. આ નામોને જાણી રાખો, એને રિસર્ચ કરો અને શું એ જગ્યાએ તમને ઇન્ટરેસ્ટ છે, જો ઇન્ટરેસ્ટ હોય તો તમારી કારકિર્દી એ દિશામાં આગળ વધારો. સો આજે મેં અહીંયાથી ઘણી બધી વાતો છે તમને કીધી છે, ઘણા બધા કોર્સિસ વિશે તમને આઈડિયા આપ્યું છે.
સો જો તમે કન્ફ્યુઝનમાં હોય કે MBBS સિવાય શું, મેં ઘણી બધી વસ્તુ તમને દર્શાવવા પ્રયત્ન કર્યો છે. સો હવે કોઈ એક ડિસિઝન બનાવો, એના ઉપર રિસર્ચ કરો, એ દિશામાં આગળ વધો. કારણ કે તમે જે ક્ષેત્રમાં પોતે પારંગત બનો છો તો એ ક્ષેત્રની અંદર તમારી ડિમાન્ડ હંમેશા રહે છે. આપ દરેકને આવનાર ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મળતા રહીશું અવનવા સેશનોમાં. જય હિન્દ.